ધ્યાનમાં નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, તો ક્રમિક ભરતીને લઈ શિક્ષણ મંત્રીની જાહેરાત છે. સવારમાં એક મહત્વની ખુશખબરી પણ જોવા મળી છે. મંત્રીએ ખુદ ક્રમિક ભરતી વિશેની જાહેરાત આપી છે. તો મિત્રો, હવે ક્રમિક ભરતી કરવી જોઈએ, કેમ કે જો ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જો આ ભરતી ક્રમિક જોવા મળતી હોય તો પછી શિક્ષણ વિભાગમાં જે ક્રમિક ભરતીના અણસારો જોવા મળી જાય છે એ નહિવત કેમ છે? મિત્રો, આ એક મોટો સવાલ છે. તો જુઓ મંત્રી જે પ્રફુલ્લ પાનસરિયા દ્વારા શું મહત્વની જાહેરાત છે. વિડીયો ખાસ પૂરો જોજો અને નવા ચેનલ ઉપર છો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો, જોઈએ વિગતવાર માહિતી વિડીયોમાં. ધ્યાનમાં નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે. આ નિર્ણયની ચર્ચા સાથે પ્રથમ તો જે કહેવાય કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણની અંદર ભરતીઓ પહેલાં કરવી, એ ભરતીઓ પહેલાં કરવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઉપર ભરતી તમે કરો અને પછી નીચે બધી જો સાથે કરવામાં આવે તો નીચેવાળાને ઉપર જવાનો, ઉપરવાળાને નીચે જવાનો સ્કોપ મળી રહે. પરંતુ ઉપર જો ભરતી પહેલાં કરી લીધી હોય તો નીચે એટલી કોમ્પિટિશન પણ ઓછી થાય અને માનો કે નીચેવાળા ઉપર જતા હોય તો નીચેની જગ્યા ખાલી રહે ટેટ 1 ટેટ 2ની. એના કારણે આપણે પહેલાં ટાટની જે યોગ્યતા ધરાવતા જે પણ કોઈ આપણા કેન્ડિડેટ્સ છે એમને કામ આપવાનું આપણે નક્કી કર્યું છે, નોકરીઓ આપવાનું નક્કી કર્યું છે.